અહીં આઈઆરએસન એપ સર્ચ કરો અને આ એપને ઇન્સ્ટોલ કરો. અહીં આધાર કે સારડી એપ સર્ચ કરો. આ એપ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી રાખો. માય રેશન એપમાં દાખલ થયા પછી આવું પેજ આવશે. જો તમે નવા હોય તો અહીં ક્લિક કરો. અહીં તમારું પૂરું નામ ટાઈપ કરો. અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો. તે પછી અહીં ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલો 6 અંકનો ઓટીપી નાખો. તે પછી અહીં ક્લિક કરો. લોગિન કરવા માટે અહીં ક્લિક કરો. અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો. તે પછી અહીં ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલા 6 અંક ઓટીપી નાખો. તે પછી અહીં ક્લિક કરો. હવે પિન સેટ કરવા માટે તમારો પિન ટાઈપ કરો. એકવાર ફરીથી તમારો પિન ટાઈપ કરો. અહીં ક્લિક કરો. પછી આ 3 આડી લીટી પર ક્લિક કરો. અહીં પ્રોફાઇલ પર ક્લિક કરો. રેશન કાર્ડ લિંક કરવા માટે ક્લિક કરો. અહીં તમારો રેશન કાર્ડ નંબર ટાઈપ કરો. તમારા આધાર કાર્ડ છેલ્લા 4 અંક ટાઈપ કરો. રાશન કાર્ડ પિન માટે ક્લિક કરો. ઉપરની વિગત વાંચી બોક્સમાં ક્લિક કરો. પછી આ બટન પર ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલો 6 અંકનો ઓટીપી નાખો. પછી બટન પર ક્લિક કરો. તમારું રેશન કાર્ડ લિંક થઈ ગઈ છે. હવે એકવાર એપને બંધ કરી ફરી ખોલો. માય રેશન એપ ફરી ઓપન કર્યા પછી આધાર કેવાયસી માટે ક્લિક કરો. ઉપરની વિગતો વાંચી બોક્સમાં ક્લિક કરો. બટન પર ક્લિક કરો. અહીં બાજુમાં લખેલો કોડ નાખો. પછી આ બટન પર ક્લિક કરો. જો સભ્ય કેવાયસીમાં થયું હોય તો બતાવશે. કેવાયસી કરાવી સભ્યનું નામ પસંદ કરો. નામ પસંદ કર્યા પછી આ બટન પર ક્લિક કરો. ઉપરની વિગતો વાંચી બોક્સમાં ક્લિક કરો. પછી આ બટન પર ક્લિક કરો. પછી મોબાઈલ નંબર ઉપર આવેલો 6 અંક ઓટીપી નાખો. પછી આ બટન પર ક્લિક કરો. ઓટીપી નાખ્યા પછી એપ ખુલશે. મંજૂરી આપવા માટે ક્લિક કરો. આ પ્રકારની એપ ખુલશે. તે પછી બોક્સમાં ક્લિક કરો. પછી આ પ્રોસેસ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે કેમેરો ખુલશે. આ કુંડાળામાં તમારો ચહેરો બરાબર લાવો. ત્યારબાદ અહીં તમને લીલી લાઈન દેખાશે. લીલી લાઈન દેખાય ત્યારે એકવાર તમારી આંખો બંધ કરો. આ રીતે તમારો ફોટો પડી જશે. થોડી પ્રક્રિયા થયા પછી આવી વિગતો આવશે. તે પછી તમે આ બોક્સમાં ક્લિક કરો. તે પછી મંજૂરી મોકલવા માટે ક્લિક કરો. કેવાયસી તમારી વિનંતી મોકલાઈ ગઈ. આવી જ રીતે બીજા સભ્યનું કેવાયસી કરવું હોય તો ફરી 3 આડી લીટી પર ક્લિક કરો. આધાર કેવાયસી ક્લિક કરો અને પહેલાં કરેલી પ્રક્રિયા ફરીવાર કરો.